સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, ગયા વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણથી ગુણાંકન સંદર્ભે કાર્ય વિશ્લેષણ વિશે માહિતી મેળવી હતી, જેમાં મુખ્યત્વે આપણે કાર્ય વિશ્લેષણનો અર્થ, તેની વ્યાખ્યા, તેના પ્રકારો, તેની પ્રક્રિયા અને તેના ફાયદાઓ વિશે વિગતે માહિતી મેળવી વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. ત્યારબાદ આપણે કાર્યવર્ણન વિશે માહિતી મેળવી હતી, જેમાં કાર્યવર્ણનનો અર્થ, તેની વ્યાખ્યા, કાર્યવર્ણન પત્રકનો નમૂનો, એનો અભ્યાસ કર્યો હતો, કાર્યવર્ણનના ફાયદાઓ જોયા હતા અને અંતમાં કાર્ય વિશ્લેષણ અને કાર્યવર્ણન વચ્ચેનો આપણે તફાવત જાણ્યો હતો, સમજ્યા હતા. આજના વ્યાખ્યાનમાં આપણે કાર્ય જરૂરિયાત વિશે અને બીજો મુદ્દો છે કાર્ય મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવશું અને ખ્યાલ સ્પષ્ટ કરીશું. સૌપ્રથમ કાર્ય જરૂરિયાત સમજીશું, જેમાં તેનો અર્થ, વ્યાખ્યા, કાર્ય જરૂરિયાત પત્રકનો એક નમૂનો છે, એ નમૂનો જોઈશું અને ત્યારબાદ કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાત એ બંને વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરશું. ત્યારબાદ આપણે કાર્ય મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવીશું, જેમાં આપણે કાર્ય મૂલ્યાંકનનો અર્થ, તેની વ્યાખ્યા જોઈશું, તેના હેતુઓ, તેની પ્રક્રિયા, કાર્ય મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી મેળવશું, તેના ફાયદાઓ જોઈશું અને અંતમાં તેની મર્યાદાઓ, ગેરફાયદાઓ વિશે વિગતે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પ્રથમ આપણે કાર્ય જરૂરિયાતથી શરૂઆત કરીએ. કાર્ય જરૂરિયાત, જોબ સ્પેસિફિકેશન. કાર્ય જરૂરિયાતનો અર્થ અને તેની વ્યાખ્યા સમજીએ તો કહી શકાય કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે કર્મચારીમાં કેવા પ્રકારની લાયકાત કે ગુણો હોવા જરૂરી છે, તેની માહિતીને કાર્ય જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ડેલ લિયોડર જણાવે છે કે કાર્ય જરૂરિયાત પણ કાર્ય વિશ્લેષણની પેદાશ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા આ શબ્દ પ્રયોગ પ્રચલિત થયો છે. કાર્ય માટે વ્યક્તિગત કેવી લાયકાત હોવી જોઈએ તેની સંક્ષિપ્ત યાદી એટલે કાર્ય જરૂરિયાત. ફરીવાર રિપીટ કરું છું, કાર્ય માટે વ્યક્તિગત કેવી લાયકાત હોવી જોઈએ તેની સંક્ષિપ્ત યાદી એટલે કાર્ય જરૂરિયાત. કાર્ય જરૂરિયાત કેવા પ્રકારની વ્યક્તિ, જેમ કે બુદ્ધિશાળી વ્યક્તિ, અનુભવ એટલે બુદ્ધિશક્તિ એની વ્યક્તિગત, વિશિષ્ટ અને લાગણીશીલ વ્યક્તિ વગેરે માટે જરૂરી છે, તે વર્ણવે છે. કાર્ય જરૂરિયાતો નક્કી કરવા માટે કોઈ પણ કાર્યમાં વ્યક્તિએ કઈ ફરજો બજાવવાની છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. કાર્ય ફરજોને આધારે કર્મચારીમાં કઈ લાયકાતો કે ગુણો હોવા જરૂરી છે તે નક્કી થઈ શકે છે. કર્મચારી જરૂરી લાયકાતો કે ગુણો ધરાવતો હોય તે નક્કી કરવા માટે પુરાવો આપી શકાય તેવી લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે બાંધકામ ક્ષેત્રે કુશળતા ધરાવતા હોય તે માટે સિવિલ એન્જિનિયરની ઉપાધિ, વાણિજ્ય ક્ષેત્રે કુશળતા ધરાવતા હોય તે માટે કોમર્સની બીકોમ, એમકોમ, MBA વગેરેની ઉપાધિ મેળવેલી હોવી જોઈએ. કર્મચારીની ભરતી અને પસંદગીની વિધિમાં યોગ્ય કર્મચારી પસંદગી કરવામાં કાર્ય જરૂરિયાતનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે.
કાર્ય જરૂરિયાતોની જેટલી સ્પષ્ટતા તેટલું ભરતી અધિકારીનું કાર્ય સરળ બને છે. ઉપરાંત તાલીમ, બઢતી, બદલી વગેરેમાં પણ જરૂરિયાતો અભ્યાસમાં મદદરૂપ નીવડે છે. આ બધી જ વિગતોનો કાર્ય જરૂરિયાતોમાં કેવી રીતે એને સમાવેશ કરી રજૂ કરવામાં આવે છે તે જાણવા માટે કાર્ય જરૂરિયાતનો નમૂનો તપાસવું રસપ્રદ બને છે. એ આપણે હવે નમૂનો જોઈએ. કાર્ય જરૂરિયાત પત્રકનો નમૂનો એ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. જોબ સ્પેસિફિકેશન પત્રકનું ફોર્મ, જોબ સ્પેસિફિકેશન ફોર્મ, એમાં શરૂઆત કરીએ. શું લખ્યું છે? તો સૌથી પહેલાં લખ્યું છે 1 નંબર છે કાર્ય. કાર્ય કયું છે? તો જણાવે છે કે દર્શાવ્યું છે ટેલિફોન ઓપરેટરનું કાર્ય છે. બીજું શું છે? કાર્ય ફરજ. તો ફરજમાં શું શું આવે? તો ફરજમાં શું શું આવે છે એ જાણવા માટે ફરજમાં દર્શાવ્યું છે કે ઓફિસ સમય દરમિયાન બહારથી આવતા ટેલિફોન મેળવવા અને સંબંધિત અધિકારીને તેની લાઈન આપવી, ફોનની લાઈન આપવી. એની માટે જરૂરિયાત શું છે? જરૂરિયાતમાં છે કે વાતચીત કરવા માટેનો વિનય, ભાષાનું જ્ઞાન, સુરુચિકર અવાજ તથા સાંભળવાની યોગ્ય શક્તિ. એણે શું કામ કરવાનું હોય? ટેલિફોન રિસીવ કરવાનો હોય એટલે સાંભળવાની શક્તિ હોવી જોઈએ. બીજું એણે શું કરવાનું છે? વાતચીત કરવાનો વિનય હોવો જોઈએ, વિનમ્રતાપૂર્વક એણે વાતચીત કરવી જોઈએ એટલે એને ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ અને એનો અવાજ સારો હોવો જોઈએ, સુરુચિકર અવાજ હોવો જરૂરી છે. પુરાવારૂપ લાયકાત ચોથું છે, એમાં શું હોવું જોઈએ? તો લખ્યું છે SSCE બોર્ડની અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એની માટેનું આ બેઝિક નોલેજ, લાયકાત એ જરૂરી છે. અને 5મું અંતિમ, અનુભવ. અનુભવમાં શું જોઈએ? ઓફિસ ટેલિફોન ઓપરેટર તરીકેનો અનુભવ આવકાર્ય છે. એ હોય તો એ ઘણું જ સારું એવું જણાવ્યું છે. બરાબર મિત્રો? આ પત્રક, આ નમૂનો, કાર્ય જરૂરિયાત પત્રકનો નમૂનો જોયા બાદ આપણે કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાત વચ્ચેનો તફાવત સમજીએ. કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાત વચ્ચેનો તફાવત. કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાતના અભ્યાસ બાદ બંને વચ્ચેનો તફાવત પણ નોંધવા યોગ્ય છે. એમાં પહેલું છે કાર્ય વર્ણનનો હેતુ કાર્ય અંગેની ચોક્કસ વિગતો મેળવવાનો છે, જ્યારે કાર્ય જરૂરિયાતનો હેતુ કાર્ય કરવા માટે કર્મચારીમાં કેવા પ્રકારની લાયકાત કે ગુણો હોવા જોઈએ, જરૂરી છે, તે જાણવાનો છે. આ એક થયું. બીજું, કાર્ય વર્ણન મહદ અંશે કાર્ય સાથે સંબંધ, કાર્ય સાથે વિશેષ સંબંધ ધરાવે છે, જ્યારે કાર્ય જરૂરિયાત કાર્ય કરનાર સાથે વિશેષ સંબંધ ધરાવે છે. બે ખાસ છે મિત્રો. આમ મિત્રો, કાર્ય જરૂરિયાતમાં આપણે કાર્ય જરૂરિયાતનો અર્થ, તેની વ્યાખ્યા સમજ્યા, કાર્ય જરૂરિયાત પત્રકનો નમૂનો આપણે જોયો અને અંતમાં આપણે કાર્ય વર્ણન અને કાર્ય જરૂરિયાત વચ્ચેનો તફાવત જોયો. એને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે કાર્ય મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવીએ, જેમાં આપણે કાર્ય મૂલ્યાંકનનો અર્થ સમજીએ, તેની વ્યાખ્યા જોઈએ, તેના હેતુઓ જોઈએ, તેની પ્રક્રિયા છે એ પ્રક્રિયા જોઈએ, કાર્ય મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ છે તે પણ સમજીએ, તેના ફાયદાઓ અને અંતમાં તેની મર્યાદાઓ વિશે વિગતે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ, વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ. કાર્ય મૂલ્યાંકન. કાર્ય મૂલ્યાંકનનો અર્થ અને તેની વ્યાખ્યા. વર્તમાન વાણિજ્યિક અને ઔદ્યોગિક યુગમાં કર્મચારીને વિવિધ કાર્યો
બદલ જુદા જુદા રીતે વેતન ચૂકવવામાં આવે છે. ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આ વેતન વળી કઈ રીતે નક્કી કરવામાં આવતું હશે? આવો પ્રશ્ન થાય આપણને. પ્રાચીન સમયમાં આવી કોઈ ઝંઝટ નહોતી. કારીગર તેના કુટુંબનું ભરણ પોષણ કરી શકે તેટલું વળતર તેને આપવામાં આવતું હતું. જ્યારે આજે કાર્યના પ્રમાણમાં વેતન આપવામાં આવે છે. આજે કાર્યનું તુલનાત્મક મહત્વ વધુ છે. તેથી કાર્યનું મૂલ્યાંકન કરી વેતન દર નક્કી કરવામાં આવે છે. કાર્ય મૂલ્યાંકનમાં એક કાર્યને બીજા કાર્યના સંદર્ભમાં મૂલવવામાં આવે છે. તેમાં કાર્યના મૂલ્યને અસર કરતા મહત્વના પરિબળો ધ્યાનમાં લઈને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી કર્મચારીને પ્રત્યેક કાર્ય માટે ન્યાયી અને યોગ્ય વેતન મળી શકે. મૂલ્યાંકનનો સૌ પ્રથમ ઉપયોગ 1871માં યુએસએના સિવિલ સર્વિસ કમિશને કર્યો હતો. ત્યારબાદ ક્રમશઃ તેનો વિકાસ થયેલો જોવા મળે છે. શ્રી કિમ્બલાસ અને કિમ્બલાસ કાર્ય મૂલ્યાંકનની વ્યાખ્યા આપતા જણાવે છે કે કાર્ય મૂલ્યાંકન એ એકમમાંના પ્રત્યેક કાર્યનું સંબંધિત મૂલ્ય નક્કી કરવાનો અને આવા કાર્યનું વ્યાજબી વેતન શું હોઈ શકે તે નક્કી કરવાનો અને રજૂ કરવાનો પ્રયત્ન છે. બહુ સરસ એમણે વાત કરી. બીજા તજજ્ઞ શ્રી ડેલ યોડર કાર્ય મૂલ્યાંકનની આ પ્રમાણે વ્યાખ્યા આપે છે. એ કહે છે કે કાર્ય મૂલ્યાંકન એ એવી કાર્યવાહી છે જેમાં એક એકમના કાર્યનું તુલનાત્મક મૂલ્ય તેના જેવા બીજા એકમના કાર્ય સાથે વસ્તુલક્ષી દૃષ્ટિકોણથી નક્કી કરવામાં આવે છે. એ મહત્વનું છે કે કાર્ય મૂલ્યાંકન એ કાર્ય આંકણી એટલે કે જોબ રેટિંગની કાર્યવાહી છે. કર્મચારીની આંકણી નથી. જોબ રેટિંગ માત્ર છે, કાર્યનું મૂલ્યાંકન છે. એ કર્મચારીની આંકણી નથી. આ વ્યાખ્યામાં જણાવાયું છે તેમ કાર્ય મૂલ્યાંકનમાં કર્મચારીને ધ્યાનમાં લીધા સિવાય એક કાર્યનું બીજા કાર્યની સરખામણીમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. સંક્ષિપ્તમાં કહેવું હોય તો કહી શકાય કે કાર્ય મૂલ્યાંકન એ કાર્ય મૂલવવાની પ્રક્રિયા છે. કાર્ય મૂલ્યાંકન એ કાર્ય મૂલવવાની પ્રક્રિયા છે. કાર્ય મૂલ્યાંકનના હવે હેતુ આપણે જોઈએ. કાર્ય મૂલ્યાંકનનો મુખ્ય હેતુ વેતનના માળખાને વ્યવસ્થિત, સરળ, તર્કસંગત અને ન્યાયી બનાવવાનો છે. શું છે? વેતનના માળખાને વ્યવસ્થિત, સરળ, તર્કસંગત અને ન્યાયી બનાવવાનો છે, જેથી કામદારોમાં વેતન ભેદ અંગેનો અસંતોષ, પૂર્વગ્રહ, શંકા કુશંકા વગેરે દૂર કરી શકાય. આ મિત્રો બહુ સામાન્ય હેતુ છે અને બહુ મહત્વનું છે. કામદારોમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ, અસંતોષ કે શંકા કુશંકા ન રહેવી જોઈએ. એ માટેનો મુખ્ય હેતુ છે. કાર્ય મૂલ્યાંકનની પ્રક્રિયા સમજીએ. કાર્ય મૂલ્યાંકનની પ્રક્રિયામાં આ મુજબના તબક્કાઓ છે. કયા કયા તબક્કાઓ છે એ હવે આપણે જોઈએ. કાર્ય મૂલ્યાંકન માટેના કાર્યો સૌ પ્રથમ નક્કી કરવામાં આવે છે. બીજું છે કાર્ય કરવા માટે જરૂરી તત્વો કે પરિબળો નક્કી કરવામાં આવે છે. પરિબળોના સંદર્ભમાં એક કાર્યની બીજા કાર્ય સાથે તુલના કરવામાં આવે છે. ચોથું છે વહીવટી માળખામાં તે કાર્યનું સ્થાન અને મહત્વ નક્કી કરવામાં આવે છે. પાંચમું છે કાર્યના મૂલ્યાંકન અનુસાર વેતનનું માળખું નક્કી કરવામાં આવે છે. આ ચાર એની પ્રક્રિયાઓ છે. હવે આ પાંચ એની પ્રક્રિયાઓ છે.
હવે એના વિવિધ એની પદ્ધતિઓ વિશે મિત્રો માહિતી મેળવીએ. કાર્ય મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ. કાર્ય મૂલ્યાંકનની મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ આવશે ક્રમાંકન પદ્ધતિ, રેન્કિંગ મેથડ એને કહે છે, એક ક્રમાંકન પદ્ધતિ. બીજું છે વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન મેથડ, વર્ગીકરણની પદ્ધતિ. ત્રીજું છે પરિબળોની તુલના પદ્ધતિ, ફેક્ટર કમ્પેરિઝન મેથડ એને કહે છે. ચોથું છે આંક પદ્ધતિ, પોઈન્ટ્સ મેથડ એને. હવે આ ચાર પદ્ધતિને આપણે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્રમાંકન પદ્ધતિથી શરૂઆત કરીએ. સૌ પ્રથમ ક્રમાંકન પદ્ધતિ લઈએ. કાર્ય મૂલ્યાંકનની આ પદ્ધતિ સાદી અને સરળ છે. આ પદ્ધતિમાં પ્રત્યેક કાર્યનો વિચાર સમગ્ર એકમના અને અન્ય કાર્યોના સંદર્ભમાં કરવામાં આવે છે. ક્રમાંકન પદ્ધતિ 3 તબક્કા ધરાવે છે. પહેલા કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારબાદ તેના પરથી કાર્ય વર્ણન તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ પ્રત્યેક કાર્યને તેના મહત્વના ક્રમમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે સૌથી મહત્વનું કામ પહેલાં, ત્યાર પછી તેથી ઓછા મહત્વનું કાર્ય. એ રીતે કોઈ વાર એવું બને કે કાર્ય કરવામાં રહેલી મુશ્કેલીઓ અનુસાર ક્રમમાં મૂકવામાં આવે. કાર્યનો ક્રમ નક્કી કરતી વખતે આ ઉપરાંત કાર્ય કરવાના સંજોગો, કામની મુશ્કેલીઓ, શારીરિક કે બૌદ્ધિક શક્તિ અને અનુભવની જરૂરિયાત, સામેલ જવાબદારીઓ વગેરે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ સાદી અને સરળ છે, પરંતુ તેની મર્યાદાઓ એ છે કે તે પૂરતી ચોક્કસ કે હેતુલક્ષી નથી, તેમજ કાર્યનો ક્રમ આપવામાં કોઈ વાર વ્યક્તિગત પૂર્વગ્રહો પણ કામ કરી જાય તેવો ભય રહે છે. બરાબર છે. આ પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો બીજો છે પદ્ધતિ, એ વર્ગીકરણ પદ્ધતિ છે. વર્ગીકરણ પદ્ધતિ વિશે માહિતી મેળવીએ તો વિશાળ એકમોમાં અનેક કાર્યો થતા હોય છે, ત્યારે પ્રત્યેક કાર્યનું અલગ અલગ રીતે મૂલ્યાંકન કરવામાં મુશ્કેલી પડે, બહુ સ્વાભાવિક વાત છે. તેથી આ પદ્ધતિમાં તે કાર્યોને સમાનતાના ધોરણે અલગ અલગ વર્ગોમાં વહેંચીને અલગ અલગ વર્ગોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને વેતનનું ધોરણ પણ નક્કી કરવામાં આવે છે. વર્ગીકરણના આ કાર્ય માટે કાર્ય વર્ણનનો ઉપયોગ કરી કાર્યનું જુદા જુદા વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ક્રમાંકન પદ્ધતિની માફક આ પદ્ધતિ પણ સહેલી અને સરળ છે, પણ પૂરતી ચોક્કસ નથી, તેમજ આમાં પણ વ્યક્તિગત પૂર્વગ્રહ ભાગ ભજવે તેવી એક શક્યતા તો રહે જ છે. ત્રીજી પદ્ધતિ પરિબળોની તુલના પદ્ધતિ. આ પદ્ધતિ અનુસાર કોઈ પણ કાર્યનું મૂલ્યાંકન કરવા માટે તે કાર્યમાં રહેલા આવશ્યક તત્વો કે પરિબળો શોધવામાં આવે છે. આ પદ્ધતિમાં કાર્યના 5 કે 7 પરિબળોને પસંદ કરવામાં આવે છે. દાખલા તરીકે બુદ્ધિ ચાતુર્ય, અનુભવ, શારીરિક પ્રયત્નો, માનસિક પ્રયત્નો, કામની પરિસ્થિતિ. આ બધી જ પરિસ્થિતિઓનો બાબતોનો પ્રયત્ન કરવામાં આવે છે એને આવરી લેવાનો. આ પદ્ધતિની કાર્યવાહી આ મુજબ છે. આપણે એ સમજીએ કઈ રીતે છે એ જોઈએ. પ્રથમ કાર્ય વર્ણન તૈયાર કરવામાં આવે. બરાબર છે. કાર્ય વર્ણન એમાં શું થાય, એમાં શું એ કાર્ય વર્ણન આપણે અગાઉ જે જોયું તો એ મુજબ કાર્ય વર્ણન પહેલાં તૈયાર કરવામાં આવે. ત્યારબાદ જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તે પરિબળો પસંદ કરવામાં આવે. ત્રીજું, અસમાન વેતન ધરાવતા 15 થી 20 મુખ્ય કાર્યો નક્કી કરવામાં આવે, જેથી ફરજો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે. ત્યારબાદ
પ્રત્યેક પરિબળનું તુલનાત્મક મૂલ્ય નક્કી કરવામાં આવે, જેમાં બે કે વધુ પરિબળોનું મૂલ્ય એક સરખું હોઈ શક્ય છે. અને પછી મુખ્ય કાર્યોના પરિબળોની આકારણી કરવામાં આવે. આકારણી કર્યા બાદ પ્રત્યેક કાર્યના પ્રત્યેક પરિબળોનું નાણાકીય મૂલ્ય નક્કી કરવામાં આવે. ત્યારબાદ કોઈ પણ કાર્યના પરિબળનું નાણાકીય મૂલ્ય તેને મળતા આવતા મુખ્ય કાર્યના પરિબળોના નાણાકીય મૂલ્ય પરથી નક્કી થઈ શકે છે. આમ પ્રત્યેક કાર્ય અંગે તેના જુદા જુદા પરિબળોનું નાણાકીય મૂલ્ય નક્કી કરવામાં આવતું હોય તેનો સરવાળો કરી પ્રત્યેક કાર્ય માટે વેતનનો દર નક્કી કરવામાં આવે છે. પરિબળોની તુલના પદ્ધતિનો વિકાસ યુજીન બેજે કરેલો. તેથી આ પદ્ધતિને તેના નામ પરથી બેજ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં પ્રત્યેક પરિબળનું નાણાકીય મૂલ્ય નક્કી થતું હોવાથી પ્રત્યેક કાર્ય માટે વેતન દર તુલનાત્મક રીતે નક્કી કરી શકાય છે. બહુ મહત્વનું છે. પણ આ પદ્ધતિ સમજાવવી જરા મુશ્કેલી પડે તેમ છે, જરા ગૂંચવણભરી પણ છે. બરાબર છે. ચોથી પદ્ધતિ લઈએ, આંક પદ્ધતિ, પોઈન્ટ્સ પદ્ધતિ આપણે જેને કહીએ છીએ એ પદ્ધતિ. આ પદ્ધતિ પરિબળોની તુલના પદ્ધતિને મળતી આવે છે. આ પદ્ધતિમાં પણ કાર્યના પરિબળો નક્કી કરવામાં આવે છે. આ પરિબળો મુખ્યત્વે 4 ક્ષેત્રફળના હોય છે. ક્યાં ક્યાં 4? સૌથી પહેલું બુદ્ધિ ચાતુર્ય કેવું જોઈએ એ, પ્રયત્નો કેવા કરવામાં આવે છે. બીજું, ત્રીજું, એને જવાબદારી કેવી કેવી સોંપવામાં આવે છે, કામની જવાબદારી કેવી છે. અને ચોથું છે કાર્યની પરિસ્થિતિ. આમ મુખ્યત્વે શિક્ષણ, અનુભવ, વસ્તુ માટેની જવાબદારી, સલામતી, કામની પરિસ્થિતિ વગેરે નમૂનાના પરિબળો છે. પ્રત્યેક પરિબળોને જુદી જુદી કક્ષામાં વહેંચવામાં આવે છે. પ્રત્યેક કક્ષાના ચોક્કસ પોઈન્ટ, આંક નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક પરિબળના આંકનો સરવાળો કરીને કાર્યના કુલ આંક મેળવી અન્ય કાર્યો સાથે સરખાવી શકાય છે. આ પદ્ધતિની કાર્યવાહી આ મુજબ થાય છે. કઈ મુજબ? પ્રથમ, કાર્ય વર્ણન તૈયાર કરવામાં આવે. બીજું છે પ્રત્યેક કાર્યના સંબંધિત પરિબળો પસંદ કરવામાં આવે છે. સામાન્યતઃ 8 થી 10 પરિબળો અહીંયા પસંદ કરવાનું સલાહભર્યું છે. પછી ત્રીજો મુદ્દો લે, પ્રત્યેક પરિબળને જુદી જુદી કક્ષામાં વહેંચી નાખવામાં આવે છે અને કક્ષાનું ધોરણ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું આવે, પ્રત્યેક પરિબળનું વેઇટ, એનું ભારણ નક્કી કરી ટકાવારી પ્રમાણે તેનું મૂલ્ય આંકવામાં આવે છે. ત્યારબાદ પરિબળના પ્રત્યક્ષ કક્ષાનું તુલનાત્મક નક્કી કરવામાં આવે છે. પરિબળમાં પ્રત્યેક કક્ષાનું તુલનાત્મક એ નક્કી કરવામાં આવે છે. આમ પ્રત્યેક કાર્ય અંગે તેમાં જુદા જુદા પરિબળોના આંક નક્કી કરવામાં આવ્યા હોય તેનો સરવાળો કરી કુલ આંક મેળવી શકાય છે. આ આંક પદ્ધતિથી કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ધી નેશનલ મેટલ ટ્રેડર્સ એસોસિએશન USA નો એક નમૂનો એમણે તપાસવાનું રસપ્રદ બનાવ્યું હતું. એ નમૂનો આપણે સમજીએ. કાર્ય મૂલ્યાંકનની આંક પદ્ધતિનો નમૂનો આપણા સ્ક્રીન ઉપર છે. જોઈએ કાર્ય મૂલ્યાંકનની આંક પદ્ધતિનો નમૂનો એ શું સૂચવે છે. બહુ સરસ મિત્રો આ નમૂનો આપવામાં આવ્યો છે. સૌ પ્રથમ લઈએ પરિબળો. તો કયા કયા પરિબળો આપ્યા છે મિત્રો? ફોન્ટ થોડા નાના છે પણ આપ થોડો પ્રયત્ન કરશો તો સમજી શકાય અને હું એ રીતે વિગત આપને આપતો જઈશ. સૌ પ્રથમ પરિબળો છે, એમાં પરિબળો આપ્યા છે અલગ અલગ. જમણી બાજુ એની સામેની બાજુ
પ્રથમ સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન અને પાંચમું સ્થાન, એમ 5 સ્થાન આપણે આપેલા છે. સૌ પ્રથમ પરિબળોમાં જોઈએ તો બુદ્ધિ ચાતુર્ય એમાં શું શું છે, એ સ્કિલમાં શું શું છે, તો શિક્ષણ, અનુભવ અને સૂઝ, આ 3 બાબતો એમાં દર્શાવી છે. એમાં શિક્ષણને આપ્યું છે પ્રથમ સ્થાનમાં 14 આંક આપ્યા છે, બીજા સ્થાનમાં 28 આંક આપ્યા છે, ત્રીજા સ્થાનમાં 42 આંક આપ્યા છે, ચોથા સ્થાનમાં 56 આંક આપ્યા છે અને પાંચમા સ્થાનમાં 70 આંક આપ્યા છે. એ જ રીતે અનુભવને પણ વિવિધ અંક આપવામાં આવ્યા છે. છેલ્લું સૂઝ, એનામાં સૂઝબૂઝ કેવી હોવી જોઈએ એના પણ આંક આપવામાં આવ્યા છે. ત્યારબાદ બીજો મુદ્દો હતો એ પ્રયત્ન છે. જો પ્રયત્ન દેખાશે આપને, પ્રયત્નમાં શું શું, એફર્ટમાં શું આપ્યું છે, શારીરિક જરૂરિયાત અને માનસિક જરૂરિયાત, એને પણ વિવિધ અંક આપવામાં આવેલા છે. શારીરિક જરૂરિયાતને પહેલામાં 10, બીજામાં 20, ત્રીજામાં 30, ચોથામાં 40 અને પાંચમામાં 5. એ રીતે માનસિક જરૂરિયાતને 5, 10, 15, 20 અને 25 એમ આપેલા છે. ત્યારબાદના પરિબળોમાં જવાબદારી, રિસ્પોન્સિબિલિટી કેટલી અને કેવી, એમાં છે પ્રક્રિયા અથવા સાધનો, વસ્તુ અથવા ઉત્પાદન, અન્યની સલામતી અને અન્યના કાર્યો. એ મુજબ એને આંક આપવામાં આવેલા છે 1 થી 5 મુજબ. અને અંતમાં હતું એ કાર્યની શરતો, એમાં કાર્યની પરિસ્થિતિ અને અનિવાર્ય જોખમો એ 2 આપ્યા છે. એ મુજબ જ તેને અંક પણ આપવામાં આવ્યા છે. જેમ કે કાર્યની પરિસ્થિતિની સામે 10, 20, 30, 40 અને 50. અને અનિવાર્ય જોખમોમાં 5, 10, 15, 20 અને 25. બરાબર છે. આ રીતે એના અંક આપવામાં આવેલા છે, એનું મૂલ્ય નક્કી કરવામાં આવેલું છે. કાર્ય મૂલ્યાંકનની અન્ય કોઈ પણ પદ્ધતિ કરતાં આ પદ્ધતિથી વેતનના માળખામાં ચોકસાઈ અને એક સૂત્રતા આવે છે. વૈજ્ઞાનિક પદ્ધતિ હોવાથી તેમાં પૂર્વગ્રહ, ભેદભાવ, ગોટાળા વગેરે કરવાનું મુશ્કેલ છે, પણ તેની બીજી બાજુના પરિબળોની કક્ષા અને આંક નક્કી કરવાનું અઘરું પડે છે. આંક જ ઓછા નક્કી કરો તો એ તકલીફ થાય, એટલે એ થોડું અઘરું પડે છે. સુપરવાઇઝરો કર્મચારીઓને ગળે ઉતરે તે રીતે સમજાવવાનું મુશ્કેલ છે. તદુપરાંત આનાથી કારકુની કામ ઘણું વધી પણ જાય છે. બરોબર છે. 5મો મુદ્દો લઈએ, કાર્ય મૂલ્યાંકનની ઉપયોગિતા અથવા તેના ફાયદાઓ. કાર્ય મૂલ્યાંકનની મુખ્ય ઉપયોગિતા અથવા ફાયદાઓ કુલ 7 પ્રકારના છે, જે આ મુજબ છે. હવે આપણે 7 પ્રકારના ફાયદાઓ, તેની ઉપયોગિતા વિશે સમજીએ. અસમાનતા દૂર કરવામાં. પહેલું, કાર્ય મૂલ્યાંકન એ અસમાનતા દૂર કરવામાં. કઈ રીતે? કાર્ય મૂલ્યાંકન કાર્યોના સંબંધિત મૂલ્યો પ્રસ્થાપિત કરે છે. તેથી વેતન દરની અસમાનતા દૂર કરી શકાય છે. પરિણામે વેતનના કારણે ઝઘડા થતા નથી. તેથી ઔદ્યોગિક સંવાદિતા સ્થાપી શકાય છે. બીજું, વ્યક્તિગત પૂર્વગ્રહો દૂર કરવામાં. કાર્ય મૂલ્યાંકનમાં વસ્તુલક્ષી ધોરણે દરનું માળખું નક્કી કરવામાં આવતું હોવાથી વ્યક્તિગત પૂર્વગ્રહ કે ભેદભાવને કોઈ કારણ રહેતું નથી. તેથી કર્મચારીઓમાં જુસ્સો, ધગશ બધું જળવાઈ રહે છે. ત્રીજું, વેતન સંચાલનની ચોક્કસ યોજના સ્થાપવામાં. જ્યારે વિવિધ કાર્યોના વેતન દર નક્કી કરવામાં આવે છે ત્યારે તે સંચાલકોને કાર્યની શરતો અને મૂલ્ય નક્કી કરવામાં એ માર્ગદર્શન પૂરું પાડે છે કાર્ય મૂલ્યાંકન. ચોથો મુદ્દો લઈએ, ઉપયોગિતા. કર્મચારીની પસંદગી, તાલીમ વગેરેમાં સહાયરૂપ બને છે. કઈ રીતે?
કાર્ય મૂલ્યાંકન દ્વારા કર્મચારીની પસંદગીની તાલીમ, બઢતી, બદલી વગેરે માટે જરૂરી માહિતી મળી રહે છે. તેથી કર્મચારી સંચાલનનું કાર્ય સરળ બને છે. 5મું ઉપયોગિતા કઈ યોગ્ય ધોરણો પ્રસ્થાપિત કરવામાં એ ઉપયોગી છે. વેતન કક્ષાઓ જુદી જુદી હોય છે. આવી જુદી જુદી હોય તો પણ કાર્ય મૂલ્યાંકન સંચાલકોને કારખાનાઓમાં યોગ્ય ધોરણો પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે. 6ઠ્ઠી ઉપયોગિતા કઈ છે? કાર્ય પરિબળો પર યોગ્ય ભાર આપી શકાય છે. કાર્ય વિશ્લેષણ દરમિયાન પરિબળો નક્કી થાય છે. તે પરિબળો કાર્ય સાથે લાગુ પડવાથી તેનું મૂલ્ય પ્રસ્થાપિત થાય છે અને તે પરિબળો વ્યક્તિ સાથે લાગુ પાડવામાં આવે તો તેઓ કાર્ય જરૂરિયાતનું માળખું રચે છે. એ રીતે ઉપયોગી છે. 7મું અને અંતિમ, દરનું માળખું સરળ બનાવે છે. આમ બહુ મહત્વનું છે મિત્રો, દરનું માળખું સરળ બનાવવું ને. જો કાર્યોની અસમાનતા નક્કી થવાને પરિણામે કાર્ય વર્ગો ઓછા હોય, જો સમાન વ્યાવસાયિક વર્ગોમાં કાર્ય કક્ષા સ્થાપવા કાર્ય જરૂરિયાતોમાં બહુ ઓછા તફાવતો હોય, જો દરેક કાર્ય વર્ગોમાં લઘુત્તમ અને મહત્તમ દરની મર્યાદા બાંધવામાં આવી હોય, જો સંચાલકો પગાર ધોરણો અમુક સમયે સુધારતા હોય તો દરેક માળખું સરળ બનશે અને વેતન સંચાલન વધુ સરળ બનશે. 6ઠ્ઠું, કાર્ય મૂલ્યાંકનની મર્યાદાઓ. મિત્રો આ બધા ફાયદાઓ થયા. હવે આપણે એના મર્યાદાઓ અથવા ગેરફાયદાઓ વિશે વાત કરીએ, અથવા ફાયદાઓ અથવા ગેરફાયદા. કાર્ય મૂલ્યાંકનની મર્યાદાઓ અથવા તેના ગેરફાયદાઓ કુલ એવા મિત્રો 6 છે. ક્યાં છે આપણે જોઈએ અને આપણે વિષયની પૂર્ણાહુતિ પછી કરીશું. કાર્ય મૂલ્યાંકન દ્વારા સ્વતંત્ર રીતે વેતનનો દર નક્કી કરી શકાતો નથી, કેમ કે વેતનના દરને અસર કરતા અન્ય પરિબળો પણ એટલા જ મહત્વના છે. ક્યાં છે? જેમ કે કર્મચારીની વ્યક્તિગત આવડત, કર્મચારી પુરવઠો, ધારાકીય જોગવાઈઓ, આ બધી જ વગેરે વગેરે જે કાર્ય મૂલ્યાંકનને અવગણે છે. કાર્ય મૂલ્યાંકન આને અવગણે છે. બીજી એની મર્યાદા લઈએ તો કાર્ય મૂલ્યાંકનના પરિબળો અને તેની કક્ષાની ચોક્કસ વ્યાખ્યા આપવાનું અને મૂલ્ય આંકવાનું મુશ્કેલ છે મિત્રો. એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમાં પૂરતી ચોકસાઈ આવી શકતી નથી. આપણે જે બધા રેટિંગ સ્કેલ આ બધું જ જોયું, વૈજ્ઞાનિકતા એમાં નથી ને, એટલે એ ચોકસાઈ નથી આવી શકતી. ત્રીજી એની મર્યાદા શું છે? એકમના કાર્યોનું મૂલ્યાંકન મહદઅંશે જે તે એકમના આંતરિક પરિબળો પર આધારિત હોવાથી તે મૂલ્યાંકન પ્રમાણેના વેતન દરો સમગ્ર ઉદ્યોગને લાગુ પડી શકાય નહીં, ન લાગુ પડી શકે બધાને. 4થું, કાર્ય મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ અને પ્રક્રિયા જટિલ છે. તેથી સામાન્ય કર્મચારીને સમજવામાં એ બહુ અઘરી પડે છે. જટિલ છે, આ બધી જ પ્રક્રિયાઓ જટિલ છે, બહુ સરળ ન કહી શકાય. જટિલ હોય એટલે સામાન્ય કર્મચારીને સમજવામાં અઘરી પડે. 5મી મર્યાદા, મૂલ્ય આંકનારના માનસિક વલણો, પૂર્વગ્રહ, ભેદભાવ વગેરે પરિણામ ઉપર અસર કરતા નીવડવાનો ભય રહે છે. બરોબર છે, આ બધા જ મુદ્દાઓ એને મર્યાદાઓ છે. 6ઠ્ઠું, નાના એકમો માટે કાર્ય મૂલ્યાંકન પદ્ધતિ વિલંબકારી અને ખર્ચાળ નીવડે. તેથી નાના એકમોમાં તેનો ઉપયોગ સલાહભર્યો નથી. જો કે મોટા એકમો પણ તેનો ઉપયોગ મર્યાદિત ધોરણે
કરતા હોય છે, આવું ધ્યાનમાં આવ્યું છે. આમ મિત્રો એની 6 આપણે મર્યાદાઓ જોઈ. આમ મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણથી ગુણાંકન સંદર્ભે કાર્ય જરૂરિયાત વિશે અને કાર્ય મૂલ્યાંકન જે છેલ્લું લીધું એ કાર્ય મૂલ્યાંકન વિશે વિગતે માહિતી મેળવી, વિષયને સમજવાનો પ્રયત્ન કરેલો છે. આશા છે કે આપણે વિષયની સ્પષ્ટતા થઈ હશે. વિષયનું અધ્યયન આ પછી પણ ચાલુ રાખજો, જેથી એ દ્રઢ થઈ જાય અને સરસ રીતે આપના જીવનમાં અને જ્યારે આપ પરીક્ષા આપો ત્યારે પણ સરસ રીતે અને સરળ રીતે લખી શકાય. જ્યાં કાર્ય કરો ત્યાં વધુ સારી સ્પષ્ટતાથી કાર્ય કરી શકાય. મિત્રો, પછીના વ્યાખ્યાનમાં નવા વ્યાખ્યાનમાં આપણે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી આભાર. સ્વાધ્યાય ટીવી